જણાવો, હિન્દુસ્તાન કોપરમાં એક સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છે, શું કારણો બની રહ્યા છે અહીંયા? જી, ગુડ આફ્ટરનૂન. આજે હિન્દ કોપર આપણને આખા સવારથી જ આપણને ફોકસમાં રહેતો જોવા મળી રહ્યો છે. એનું કારણ છે કે કોપરમાં જે આપણને તેજી દેખાઈ રહી છે તેના લીધે આ શેર આજે એક્શનમાં છે. હવે વધુ કારણો પર નજર કરીએ તો 2026માં ચીન જે છે તેમનો ગ્રોથ પર વધુ ફોકસ લાગી રહ્યો છે અને સાથે જ પોલિસી તરફથી પણ સપોર્ટ મળતો સંભવ છે. અહીંયા ચીનમાં પ્લાન 2026 માટે 10 અને 11 ડિસેમ્બરે તેઓની ઇકોનોમિક વર્ક કોન્ફરન્સ યોજાઈ હતી અને સાથે જ આપણે બીજી તરફ નજર કરીએ તો યુએસ કન્ટિન્યુઅસલી કોપરનો ભંડાર એકત્ર કરી રહી છે. આના લીધે કોપરની પ્રાઇઝીસ વધી રહી છે. 2026માં કોપરની સપ્લાય 4.5 લાખ ટન ઓછી રહેવાનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. અને બીજી તરફ જોઈએ તો ચીનમાં પાવર ગ્રીડ અપગ્રેડ અને ડેટા સેન્ટરના પરનું જે ફોકસ છે ચીનનું, તેના કારણે આવનારા સમયમાં કોપરની માંગ વધતી જોવા મળી શકે છે. ફેડ પોલિસી બાદ ડોલર ઇન્ડેક્સમાં પણ જે નરમાશ જોવા મળી રહી છે તેના કારણે પણ એક મેટલ માટે આ એક પોઝિટિવ ફેક્ટર સાબિત થઈ શકે છે. તો આ બધા જ ફેક્ટરનો સીધો ફાયદો હિન્દ કોપરને મળતો જોવા મળી શકે છે, કારણ કે હિન્દ કોપર સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ કોપર કંપની છે અને FY31 સુધીમાં તેઓની જે કેપેસિટી છે તેઓએ એક્સપાન્શન કરીને 4 મેટ્રિક ટન પર એનમથી વધારીને 12.2 મેટ્રિક ટન પર એનમ કરી છે. તો કેપેસિટી એક્સપાન્શન થતું જોવા મળ્યું છે કંપનીમાં. અને હિન્દુસ્તાન કોપર ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડનો જે જોઈન્ટ વેન્ચર છે તેનો પણ એક ભાગ છે. તો આ બધા જ કારણોને લીધે આજે આપણને સવારથી જ આ શેર ફોકસમાં રહેતો જોવા મળી રહ્યો છે. આભાર.